ચેલેન્જની રાજનીતિ વચ્ચે ભાજપ નેતા પર ફાયરિંગ, સમગ્ર પંથકમાં ભયનો માહોલ. પંચમહાલમાં ફાયરિંગની ઘટના બની છે. ઘોગંબાના ભાજપ નેતા પર ફાયરિંગ કરવામાં આવ્યું છે. ઘોગંબા તાલુકાના ભાજપ કિસાન મોરચાના પ્રમુખ અને રણજીતનગર ગામમાં ડેપ્યુટી સરપંચ મિત્તલ પટેલ પર ફાયરિંગ કરવામાં આવ્યું છે. જોકે ફાયરિંગમાં મિત્તલ પટેલનો આબાદ બચાવ થયો છે. અજાણ્યા ઈસમે ફાયરિંગ કર્યું છે અને નિત્યક્રમ મુજબ મિત્તલ પટેલ ગામના ચોકમાં બેઠા હતા તેવા સમયે બાઇક સવાર ઈસમે ફાયરિંગ કર્યું હતું. જોકે તે મિત્તલ પટેલનો બચાવ થયો છે અને ફાયરિંગની ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. હાલમાં પંચમહાલ જિલ્લાના પોલીસમાં કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે અને ફાયરિંગ કોણે કર્યું એના કયા કારણથી કરવામાં આવ્યું તે દિશામાં તપાસ ચાલુ કરવામાં આવી છે અને વધુમાં હાલમાં આસપાસના સીસીટીવી ફૂટેજ પણ ચેક કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અને વધુમાં પંચમહાલમાં ઘોગંબાના નવા કુવા ગામ નજીક અજાણ્યા લોકો કોતરમાં કેમિકલ ખાલી કરી ફરાર થઈ ગયા હતા. કેમિકલ કોતરના વરસાદી પાણીમાં ભળતા ખેતીને મોટું નુકસાન થવાની દહેશત છે. જલો દેખાતું અને અસહ્ય વાસ મારતું કેમિકલ શું છે અને આટલા દૂર ગ્રામ્ય વિસ્તારમાં કોણે ખાલી કરી દીધું એ રહસ્ય અકબંધ છે. જીપીસીબી ટીમ દ્વારા સ્થળ પર પહોંચી સેમ્પલ લઈ આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. તો આવા સમાચારો માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો.